સ્વરૂપ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોએ અને ગુજરાતમાં વાવ સીટના બાય ઇલેક્શનમાં પણ ત્યાંના મતદાર ભાઈ બહેનોએ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોદી સાહેબનું નેતૃત્વ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના મતદારોમાં જે વિશ્વાસ સંપાદન કર્યો એનું પરિણામ મહારાષ્ટ્રમાં મળ્યું અને ગુજરાતમાં પણ પાટીલ પણ જે પ્રકારની જીત થઈ છે તેને લઈને સંબોધન કરી રહ્યા છે. તમામ કાર્યકર્તાઓ ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં. માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા હતા એમણે પાવરની વાત કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા, એમને માઇનસમાં રાખ્યા હતા. ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે, એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકર્તાઓ અને આગેવાનોએ જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ, એનસીપી અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે. કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે. એ વાવટા એમના સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે. ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે, લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે, દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે, એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારેય એને બરદાસ્ત કરતા નથી, એને સહન કરતા નથી. અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું. અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના ગાઈડન્સમાં જે રીતે કામ કર્યું એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના સારા ફળ એ મહારાષ્ટ્રને પણ મળશે જ એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. સાહેબ, બટેંગે અને કટેંગે એક હે તો સેફ છે, તો આ જે સ્લોગન છે આ વખતે ચૂંટણીમાં કેટલું કામ રહ્યું છે? બટેંગે તો કટેંગે અને એક છે તો સેફ છે, આ બંને વાક્યનો અર્થ બહુ સ્વાભાવિક છે. કોઈ પણ સામાન્ય માણસ સમજી શકે છે કે જો ભાગલા પડે તો તમારી શક્તિ ઓછી થાય છે. ને એટલા જ માટે મોદી સાહેબે કહ્યું હતું કે એક છો તો સેફ છો, અને એ વાત સૌના ગળે ઉતરી છે. આ વખતે ન કોઈ બટા ઉસકે લીએ ન કોઈ કટા. અને એના કારણે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં ફરી ખૂબ મોટું મતદાન કરીને જીત અપાવી છે.
ધન્યવાદ. તો સી આર પાટીલ જે પ્રકારથી સંબોધન કરી રહ્યા હતા, ભાજપના જીત પાછળના જે કારણો છે, મહેનત છે, તેની તેમણે વાત કરી. તમામ કાર્યકર્તાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને તેનું જ આ પરિણામ છે અને ફળ છે તે પ્રાપ્ત થયું છે કે સ્વરૂપજી ઠાકોરની 2200થી વધુ મતથી જીત. સ્વરૂપજીએ બતાવ્યું જીતનું રૂપ અને તેના માટે ખાસી મહેનત પણ કરવામાં આવી હતી. વિકાસની પણ તેમણે વાત કરી કે લોકોને વિકાસમાં વધુ વિશ્વાસ છે અને તેના કારણે જ આ પરિણામ સામે આવ્યું. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. The mid mark was 53 seats, and in Maharashtra we have predicted about 200. Now they are like getting about 220 odd seats, as you mentioned. So thank you very much to Access. It's full credit to Access My India team's hard work in the field work and in back in office. Now what we saw is only one element in both the states is the delivery. That's it. It's a victory of performance of both the incumbent government. Government always repeat only on account of their performance, nothing else. And when I say performance, it's purely delivery, delivery and delivery. But tell me, Pradeep ji, just 4 months back in the Lok Sabha, the Mahayuti had got decimated. They were down to 17 seats. The Mahavikas Aghadi was 31. They said, social factors, the Marathas are leaving the UT, the Dalits were leaving the UT in a big way. The 3 M's that were talked about, Muslims, Mahars, Marathas. Why didn't that happen this time around? What changed? So I'll tell you, in Lok Sabha election in Vidarbha region, it was purely Dalit and Adivasi. They have shifted in en masse to the Mahavikas Aghadi. And this time they are all got back in the fold of Mahayuti en masse. Again, 11% point overall state for Dalit. 11 points is too much. And 15 points for Adivasi. And in Marathwada, largely the Marathas has shifted to Mahavikas Aghadi, and even in Western Maharashtra. In both these are the 3 biggest regions of the state, and in these 2 regions, Dalit plus Maratha, the Western Maharashtra and Marathwada, and in Vidarbha, Dalit plus Adivasi. Kunbi has voted in favor of NDA that time also and this time also. And I think the narrative of that संविधान बदल देंगे and आरक्षण का फर्क हो जाएगा, these आरक्षण is extraordinarily sensitive matter when it comes to Dalits or the Adivasis. In Uttar Pradesh there is not even 1% Adivasis. It's all about Dalit, about 22%. So there, and in Maharashtra, these are the 2 states, and in Bengal also, Dalit and Adivasi made all the difference, apart from Muslim, which is, that their alignment with the particular party. So I would say, as far as the demography, 3 things. One is the women in both the states, because of delivery and various social welfare schemes, especially in both the cases. In Jharkhand, it is Mukhyamantri Maiya Samman Yojana. Women get 1,000 rupees onto their account per month. And in Maharashtra, Ladki Behan Yojana. So in both the states, I keep on saying since beginning, in Maharashtra also 50% to BJP for women and 46% by male to BJP plus, meaning NDA. 4% gap is too big a gap. Same goes in Jharkhand as well. And in both the places, it is like 70% to 75% in. વેલકમ બેક. તો મહત્વપૂર્ણ સમાચાર. વાવ બેઠક પર ભાજપની જીત બાદ કમલમમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત બાદ કમલમમાં જે પ્રકારથી ઉજવણીનો માહોલ છે, તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો કોંગ્રેસના ગુલાબસિંહને સ્વરૂપજી આપી છે હાર. સંજય લાઈવ જોડાયા છે કમલમથી, તેમની પાસેથી